કુલના વજેરાજીના દીકરા બે. સવરાજજી સામતજી સવરાજજીના દીકરા જેતમાલ છે. એક જૂના જમાનાની વખતની વાર્તા છે. ધનતેરસ દિવસે ગામમાં બાદશાહના સૈનિકો આવ્યા અને ગાયોનું ધન ગામમાંથી લઈ જતા હતા. એક માણસ જોઈ જાય છે. તેણે ગામમાં ઢોલ વગાડ્યો. સાંભળો સાંભળો, બાદશાહના સૈનિકો ગાયોનું ધન લઈ જા છે. એક સવરાજજીના દીકરા જેતમાલ ઘરની બહાર ઢોલિયા પર સૂતા હતા. તે સાંભળી ઊભા થઈ ગયા છે. એક કેડમાં શિહોરી તલવાર, બીજા હાથમાં ભાલો છે અને સફેદ રોજી ઘોડી લઈને જેતમાલ બાદશાહના સૈનિકો પાછળ નીકળી પડ્યા અને બાદશાહના સૈનિકો સાથે લડાઈ થઈ જાય છે. લડતા લડતા ઘણાય સૈનિકો મારી નાખ્યા. એક સૈનિકે પાછળથી જેતમાલજીનું મસ્તક કાપી નાખ્યું છે. જેતમાલજીનું ધડ લડવા લાગ્યો. સૈનિકો કહે, આ તો પીર છે, તેમના પગમાં પડી માફ કરો, ગાયોનું ધન મૂકીને જતા રહે છે. તેમના માતા અને પિતાને ખબર પડી તેવું રુદન કરે છે. માતા અને પિતા અને ગામના લોકો સાથે લઈ જાય છે. એક ખેતરમાં સમાધિ બનાવી તેમાંથી ફૂલો ઉભરાય છે. પેલો પરચો પૂર્યો તારથી જેતમાલ પીર તરીકે ઓળખાય છે. અમદાવાદ પાસે સનાથળ ગામની વાર્તા છે.